નમસ્કાર, હું ભરૂચ જિલ્લા ભરૂચ લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરજી, આમ આદમી પાર્ટી. ગઈકાલે અમારા ભરૂચ જિલ્લાના પ્રમુખ પિયુષભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સદસ્ય એવા અને ઝઘડિયાના આગેવાન રજનીભાઈ વસાવા, ઝઘડિયા તાલુકા પ્રમુખ શ્રી સર્જનભાઈ વસાવાની ઝઘડિયા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે. હું ભરૂચ જિલ્લાની જનતાને એક સવાલ કરવા માંગુ છું કે આકસ્મિક બનાવો કંપનીઓમાં જે બનતા હોય એમાં કોઈકનું મૃત્યુ થાય કે કોઈ ઘાયલ થાય, આવા પીડિત પરિવારોના પ્રશ્નો ઉઠાવવા એ શું ગુનો છે? જ્યારે કંપનીવાળા આવા પીડિત પરિવારોને ગણકારતા ના હોય ત્યારે પીડિત પરિવારો કોઈને કોઈ રાજકીય આગેવાનનો સહારો લેતા હોય છે. આ બનાવમાં પણ જે કંપનીમાં મેટ્રોપોલિન એક્સાઇઝ કેમ્પ કંપનીમાં જે બનાવ બન્યો એમાં પણ એક બ્લાસ્ટ થયો. એ બ્લાસ્ટની અંદર એક માણસનું પહેલા એક કામદારનું મૃત્યુ થાય છે અને 3 થી 4 કામદારો ગંભીર રીતે દાઝેલા હોય છે. એમને સુરત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. બીજા દિવસે બીજા એક કામદારનું મૃત્યુ થાય છે અને આ પીડિત પરિવાર, પીડિત યુવાન જેનું મૃત્યુ થયું છે કામદારનું, એના પરિવારજનો અમારા જિલ્લા પ્રમુખ પિયુષભાઈનો સંપર્ક કરે છે અને પિયુષભાઈ અમારા માનનીય ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાનો સંપર્ક કરે છે. આમ બીજા દિવસે આ પિયુષભાઈ અને અમારા ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા આમ આદમી પાર્ટીની ટીમ સાથે આ કંપની ઉપર જાય છે અને આ કામદારોને ન્યાય મળે એના માટેની માગણી કરવાની વાત હોય છે. ત્યાર પછી આ કંપનીના જે માલિકો હોય છે એમને ભારતીય જનતા પાર્ટી સાથેના આગેવાનો સાથે મળીને જે એક કાવતરું કર્યું એનાથી આ કેસ કરવાનો પ્રશ્ન ઉભો થયો અને ખોટી રીતે ચેતરભાઈ ઉપર પણ કેસ કરવામાં આવ્યો અને એમની સાથે ગયેલા પિયુષભાઈ, રજનીભાઈ એમની ઉપર પણ કેસ કરવામાં આવ્યો. ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લાના સંગઠનને તોડવા માંગે છે. ભારતીય જનતા પાર્ટી કોઈ પણ હિસાબે આમ આદમી પાર્ટીના કાર્યકરોને, આગેવાનોને દબાવવાનો પ્રયત્ન કરે છે. આપ સૌ જાણો છો ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક એકમો આવેલા છે અને એ ઔદ્યોગિક એકમોમાં છાસવારે દુર્ઘટનાઓ બનતી હોય છે. ત્યારે કામદારોના અનેક પ્રશ્નો છે. કેટલીક કંપનીઓમાં કોન્ટ્રાક્ટમાં કામ કરતા લોકોના પ્રશ્ન છે. ત્યારે આ કંપની માલિકોની મદદ કરતી ભારતીય જનતા પાર્ટી, આપ જોઈ રહેલા છો કે આ ખેડૂતોનો જે પ્રશ્ન છે એ ખેડૂતોનો વીજ લાઈનનો જે પ્રશ્ન છે એમાં વીજ કંપનીઓની સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ખેડૂતોની મદદ નથી કરતી અને ખેડૂતો આજે આંદોલન કરી રહેલા છે. ત્યારે આ બનાવમાં પણ આવું જ છે. કંપની માલિકની સાથે ભારતીય જનતા પાર્ટી છે અને આમ આદમી પાર્ટીના કાર્યકરો, આગેવાનો જે આમ જનતાનો, ખેડૂતોનો, મધ્યમ વર્ગના આ લોકોનો જે અવાજ ઉઠાવે છે એમની વિરુદ્ધ છે. પણ આનાથી આમ આદમી પાર્ટીના કાર્યકરો કે આગેવાનો ડરવાના નથી. અમારા પિયુષભાઈ અને સર્જનભાઈ અને રજનીભાઈ ઉપર જે કેસ કર્યો છે, અમને ન્યાયપાલિકા પર વિશ્વાસ છે કે આવનાર દિવસોમાં એમના જામીન થશે ને એ પણ છૂટશે અને સત્યનો હંમેશા વિજય થશે.